માંગરોળ કામનાથ મંદિર ખાતે આદ્રા નક્ષત્રમાં 108 દીવડાની દીપમાળા સાથે મહાઆરતીનું આયોજન। માંગરોળથી જીતુ પરમારની રિપોર્ટ। નમસ્કાર, આપ સહુનું DN24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। માંગરોળ અતિ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરે 108 દીવડાની દીપમાળા તેમજ પુષ્પ શણગાર સાથે વિશેષ પૂજા મહાઆરતીનું આયોજન કરાયું। આજે માગશર માસનું મહાઆદ્રા નક્ષત્ર હોય ત્યારે આ દિવસનો ખૂબ જ મહત્વ ગણાય છે। કહેવાય છે આજના દિવસે શિવ દર્શન અને શિવલિંગની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે, તેમજ આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ છે। ત્યારે આજે આ નક્ષત્ર આદ્રા નક્ષત્રમાં કામનાથ મહાદેવ મંદિર ખાતે સવિશેષ આયોજન, જેમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના, વિશ્વ હિન્દુ પરિષદના વિનુભાઈ મેસવાણીયા, વરિષ્ઠ પત્રકાર ગુણવંત સુખાનંદી બાપુ, રમેશભાઈ જોશી સહિતના ઉપસ્થિત આગેવાનો શિવભક્તો દ્વારા દીપ પ્રગટાવી મહાઆરતીનો લાભ લીધો અને દીપમાળા સાથે કામનાથ મહાદેવના દર્શન કરી ધન્ય થયા હતા। અમારી દરેક ન્યૂઝની નોટિફિકેશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દો। ધન્યવાદ। ओम नमो संभवाय च मय भवाय च नमः शंकराय च महेश्वराय च शिवाय शिवतराय च नमः ओम तत्पुरुषाय विद्महे महादेव। ओंकार आवे बापू को नीचे क्रॉप करो, बस जरी जरी बस। આજે માર્ગશીર્ષ માસની કૃષ્ણ પક્ષની પ્રતિપદા અને આદ્રા નક્ષત્ર આ એવો સંધિકાળ છે જ્યારે પ્રભુ શ્રી મહાદેવ શિવ શંકરની જ્યોતિ સ્વરૂપે પૃથ્વી પર પ્રથમવાર પ્રાગટ્ય થયું હતું। પૃથ્વી ઉપર પહેલા માનવ શ્વાસ લેવાયા અને સમયની કાલ ગણનાનો પ્રારંભ થયો। એ પૂર્વેની અનાદિ નિધિનો દેવ કહેવાય છે। એ સમયની વાત છે અને એને સમસ્ત સનાતની હિન્દુ સમાજ અને વિશેષ કરીને શૈવ પંથીઓ આજે માર્ગશીર્ષ માસના આદ્રા નક્ષત્રની અંદર મહાઆરતીનો વિશેષ કાર્યક્રમ અહીંયા અતિ પૌરાણિક પ્રાચીન શિવાલય મનોકામના મહાદેવ કામનાથના સાનિધ્યે 108 દીપ પ્રજ્વલિત કરી અને વિશેષ રૂપથી આજના પ્રસંગમાં આપણા વિસ્તારના માંગરોળ માળિયા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રીના વરદ હસ્તે આ દીપ પ્રાજ્વલ્ય કરી અને આજના વિશેષ શિવ ઉત્સવનો અત્રે ઉજવણી કરી છે અને સૌ શિવ ભક્તોએ બહુ શ્રદ્ધાપૂર્વક એમાં ભાગ લીધો છે। મહાદેવ કામનાથના ચરણોમાં દર વર્ષે પ્રતિ વર્ષ આદ્રા નક્ષત્ર પ્રારંભે માર્ગશીર્ષ માસની પ્રતિપદાના દિવસે અમે આ અખંડ જ્યોતિ અને વિશેષ રૂપથી આ દીપમાળાનો કાર્યક્રમ અહીં મહાદેવ કામનાથ સન્નિધે યોજાય છે। મહાદેવ હર, બોલો કામનાથ મહાદેવ।